નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આશ્રમ શાળામાં આવી શિક્ષકોની નવી ભરતી, તેમાં જો વાત કરવા જઈએ તો પગાર ધોરણની તો પગાર રૂપિયા 40,800 સુધી તમને મળવાપાત્ર રહેશે। જેમાં લાયકાતની જો વાત કરીએ તો લાયકાત જગ્યા મુજબ અલગ અલગ માગવામાં આવેલી છે। આમાં અરજી શરૂ થવાની તારીખ 20/1/2025ના રોજ 15 દિવસમાં તમારે અરજી કરવાની રહેશે। આમાં અરજી પ્રક્રિયા શું છે, પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે, શૈક્ષણિક લાયકાત જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ। જેમાં આશ્રમ શાળા ભરતી દાહોદ, શું તમે શિક્ષક બનવા માંગો છો તો તમારા માટે અમે લઈને આવીએ છીએ એક નવી ભરતીની માહિતી। જેમાં દાહોદની શાળામાં શિક્ષણ સહાયકની ભરતી જાહેર કરવામાં આવી ગઈ છે। આ ભરતી માટે પગાર ધોરણ રૂપિયા 40,800 સુધી રાખવામાં આવેલો છે। જેમાં આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી, સીધી જ અરજી કરીને તમે આ ભરતીમાં ભાગ લઈ શકો છો। સાથે સાથે આ ભરતી માટે કોઈ પરીક્ષા પણ આપવાની નથી। આશ્રમ શાળા ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે। તો ફોર્મ ભરતા પહેલાં બધું જ જે વિડીયો છે અચૂક તમારે જોવાનો રહેશે। જેમાં સંસ્થા કઈ રહેવાની છે તો આશ્રમ શાળા દાહોદ। જેમાં પોસ્ટનું નામ તો શિક્ષણ સહાયક। કુલ જગ્યાઓની વાત કરીએ તો 2 જગ્યા ઉપર ભરતી થશે। નોકરીનું સ્થાન કયું રહેવાનું છે તો બોજેલા, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ રહેવાનું છે। ત્યારબાદ અરજી શરૂ કરવાની તારીખ છે 20 જાન્યુઆરી 2025। અરજી કરવાની છેલ્લી તારીખ 15 દિવસોની અંદર તમારે અરજી કરવાની રહેશે। જેમાં અરજી કરવાની રીત તો તમારે ઓફલાઈન અરજી કરવાની છે। જેમાં પગાર ધોરણની જો વાત કરીએ તો અગાડી જોઈ ગયા તે પ્રમાણે રૂપિયા 40,800 સુધી તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે। જેમાં આપણે જગ્યાઓની વાત કરીએ તો શિક્ષણ સહાયક 1 જગ્યા। જેમાં જાતિ કઈ રહેવાની છે તો સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, વિષય છે અંગ્રેજી। બીજું છે શિક્ષણ સહાયક જગ્યા છે 1, અનુસૂચિત જનજાતિ, સામાજિક વિજ્ઞાન વિષય રહેવાનો છે। આ પ્રમાણે 2 જગ્યા ઉપર ભરતી થશે। ત્યારબાદ આપણે નોકરીનું સ્થળ કયું છે તો જય જલારામ કેળવણી મંડળ, સુક્ષર સંચાલિત શ્રી સાંઈનાથ આશ્રમ શાળા બોજેલા, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદમાં ધોરણ 9 થી 10 માધ્યમિક વિભાગ માટે શિક્ષણ સહાયકની 2 જગ્યાઓ ભરવામાં આવવાની છે। ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો શિક્ષણ સહાયક અંગ્રેજી। જેમાં BA BEd ટાટ 1 પાસ કરેલી હોવી જોઈએ, એ પણ અંગ્રેજી સાથે જો તમે અરજી કરી શકો છો। બીજું છે શિક્ષણ સહાયક સામાજિક વિજ્ઞાન, BA BEd ટાટ 1 તમારે સામાજિક વિજ્ઞાન સાથે પાસ કરેલી હોવી જોઈએ, તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે ઉંમર મર્યાદાની જો વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ, જ્યારે વધુમાં વધુ ઉંમર 35 વર્ષ રાખવામાં આવેલી છે। આમાં ઉંમરમાં છૂટછાટની વાત કરીએ તો સરકારશ્રીના ધારાનો ધોરણ મુજબ તમને છૂટછાટ આપવામાં આવશે। ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે તમારે એકવાર ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું। એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ આપણે અગત્યની તારીખો અગાડી જોઈ ગયા તે પ્રમાણે અરજી શરૂ થયાની તારીખ હતી 20 જાન્યુઆરી 2025, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 15 દિવસોની અંદર તમારે અરજી કરવાની રહેશે। ત્યારબાદ શિક્ષણ સહાયક પગાર ધોરણની જો વાત કરીએ તો આ શિક્ષણ સહાયકની ભરતી માટે પ્રતિ માહ તમને 40,800 સુધી પગાર મળવાપાત્ર રહેશે। ત્યારબાદ 5 વર્ષ પછી તમને પગાર ફૂલ મળવાપાત્ર રહેશે। અરજી ફીની વાત કરીએ તો આ ભરતી માટે તમારે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી। જેમાં પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો આવેલી બધી જ અરજીઓના મેરિટના આધારે પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે। ત્યારબાદ અન્ય સૂચનાઓ થોડીક જોઈએ તો ઉમેદવારોએ BA BEd ટાટ 1 પાસ હોય તો જ અને જાતિ મુજબના ઉમેદવારે જ અરજી કરવાની રહેશે, અન્યથા અરજી રદ પાત્ર કરવામાં આવશે, જેની તમારે ખાસ નોંધ લેવાની છે। બીજું કે નિમણૂક પામેલા ઉમેદવારે
આશ્રમ શાળામાં 24 કલાક હાજર રહીને ફરજ બજાવવાની રહેશે અને જે તે વિષયની અરજી ઉપર વિષય ફરજિયાત તમારે લખવાનો રહેશે. આમાં ફોર્મ કઈ રીતે ભરવું? તો ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલ નકલો સહિત અને અરજી ઉપર મોબાઈલ નંબર સાથે દિન 15 દિવસમાં અરજી મળી રહે તે રીતે નીચેના સરનામે RPAD-થી અરજી કરવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારે આશ્રમ શાળાના વખતના નીતિ નિયમો મુજબ તેમજ ઠરાવોની જોગવાઈ અનુસાર પગાર મળવાપાત્ર રહેશે. જેમાં અરજીઓ મોકલવાનું સરનામું છે આચાર્ય શ્રી સાંઈનાથ આશ્રમ શાળા બોજેલા, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ. મોબાઈલ નંબર છે 8980440383. પિનકોડ નંબર છે 389190 પર તમારે અરજી કરવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. રજા લઈએ. જય હિન્દ, જય ભારત.